આવતીકાલે 12મી સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે અંબાજી મેળાની શરૂઆતની સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની શોભામાં અતિ સુંદર વધારો કરતો પાલનપુરનો 3 લેગ એલિવેટેડ બ્રિજ કે જે ભારતનો ચેન્નાઈ પછી બીજા નંબરનો બ્રિજ છે, જેનું આવતીકાલે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાની શોભામાં 4 ચાંદ લગાવતો ભારતના આ બીજા નંબરના બ્રિજને બનાવવા પાછળ 89.10 કરોડનો ખર્ચ થયો છે। જમીનથી 17 મીટર ઊંચા આ બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ તેમજ 3600 મેટ્રિક ટન લોખંડ વપરાયું છે। 79 પિલર ઉપર ઊભો કરવામાં આવેલા બ્રિજ સેલ્ફ પોઈન્ટ સાથે 84 મીટરનો ઘેરાવો ધરાવે છે। જો કે ભારતમાં અગાઉ આવો બ્રિજ ચેન્નાઈમાં સૌપ્રથમ બન્યો હતો અને હવે ચેન્નાઈ પછી ભારતમાં સૌપ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ બનાસકાંઠાના આંગણે પાલનપુરમાં નિર્માણ પામ્યો છે, જેનું આવતીકાલે ઓપનિંગ થવા જઈ રહ્યું છે। ત્યારે આવો જોઈએ એ બ્રિજને કે જે બનાસકાંઠાની શોભામાં અનેરો વધારો કરી રહ્યો છે।